આ સરસ મજાનું નાટક નિહાળ્યું. નાટક ઉપરથી આપણને એવો સંદેશો મળે છે, અને આમ જોઈએ તો આપણે સંદેશો દેવાની જરૂર પણ નથી કે આ બનાવો અને આ ઘટનાઓ કાયમિકની આપણી રોજિંદી જિંદગીમાં મારી ઘરે અને તમારી ઘરે બનતી જ આવે છે. મોબાઈલ વાપરવો, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક બધા વાપરો છો, સમયની સાથે અપડેટ થવું બધું જરૂરી છે. પણ જ્યાં સુધી આપણા છોકરાઓ આપણી પકડમાં ન હોય અને જ્યાં સુધી આપણા છોકરાઓનું આપણી ઉપર ધ્યાન ન હોય ત્યાં સુધી પરિસ્થિતિ આ જ આવવાની છે. હજી અમદાવાદની અંદર 1.5 જ મહિના પહેલા વટવાની અંદર જ આ સેમ બનાવ બન્યો હતો. છોકરાએ મોબાઈલ માંગ્યો પોતાના મમ્મી પાસે અને મોબાઈલ દેવાની ના પાડી તો છોકરાએ 3જા માળેથી કૂદકો મારીને આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી. પણ આની પાછળ પણ ક્યાંક ને ક્યાંક જવાબદાર આપણે જ છીએ. એટલે આપણા છોકરાઓના ભવિષ્ય માટે બને ત્યાં સુધી મોબાઈલ દેવો જરૂરી જ છે. છોકરાઓને અત્યારના સમય પ્રમાણે બધી ખબર પડવી જ જોઈએ, પણ બધું ટાઈમ ટેબલ સાથે આ પરિસ્થિતિ ન બને એ આપણે આમાંથી બોધ લઈ, અને હું પણ એક બાપ છું 2 દીકરીઓનો, હું પણ ધ્યાન રાખું છું અને તમે પણ ધ્યાન રાખો કે આપણા છોકરાઓ આગળના સમાજનું ભવિષ્ય છે, તો તેની ઉપર આપણે ખાસ ધ્યાન આપીએ. અમારી વાણીને વિરામ આપું. વસ્તુ એક્ઝેક્ટલી ભાઈએ જે અમારે નાટકના માધ્યમથી તમારા સુધી પહોંચતું કર્યું.